જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે પ્રસન્નતા। એક સુફી સંત હતા। એ સુંદર મજાના લોકોને અલગ અલગ સમસ્યાનો નાનો અને લોકોને સમજાય તેવો ઉકેલ આપતા। આથી અનેક લોકો તેમની પાસે પોતાની સમસ્યા લઈને આવતા। એક વખત એક માણસ એ સંત પાસે આવે છે અને કહે છે કે હે સાધુ મહારાજ, મને કોઈ એવો જ્ઞાન કે એવો કોઈ મંત્ર આપો જેને કારણે હું હંમેશા પ્રસન્ન રહી શકું। આવી વાત તો કરી, પણ પેલા સંત તેમની વાત સાંભળી નહીં। તેમણે એક પાત્ર લીધું, પાત્રની અંદર દાણા હતા, એ દાણા લઈને બહાર ગયા અને પક્ષીઓને દાણા નાખવા લાગ્યા। સરસ મજાના દાણા પક્ષીઓને મળ્યા તો પક્ષીઓ ઝાડ પરથી ઉડી ઉડીને આવવા લાગ્યા, પાંખો ફફડાવા લાગ્યા, સરસ મજાની કિલકારી કરવા લાગ્યા, એવા નાચતા રમતા આનંદ કરતા દાણા ચણવા લાગ્યા। કેટલાક પક્ષીઓ તો એ સંતના શરીર ઉપર બેસવા લાગ્યા, હાથ ઉપર, માથા પર, ખભા પર, અને સંત છે એ દાણા નાખતા જાય અને પક્ષીઓ ખાતા જાય। પેલા નવાઈ લાગી કે હું એક જ્ઞાન અને મંત્રની વાત કરું છું તો આ સંતે મારી સામે પણ ન જોયું। એમને દુઃખ લાગ્યું અને મનમાં ક્રોધ પણ ચડ્યો અને કંઈક કહેવા માટે એમને શબ્દો બોલે એ પેલા સંતે એક ટોપલી ઉપાડી અને એના હાથમાં આપી અને કહ્યું કે લે, પક્ષીઓને દાણા નાખ। પહેલાને નવાઈ લાગી, કાપો તો લોહી ન નીકળે એવું થઈ ગયું કે હું વિશેષ ને ગૂઢ જ્ઞાનની વાત કરું છું, મંત્રની વાત કરું છું, તો મને આ સંત ટોપલી પકડાવીને દાણા નખાવે છે, એવું મનની અંદર કહી અને સંકલ્પ થયો। ત્યાં સંતે કહ્યું, જો ભાઈ, જેટલું સુખ, જેટલો આનંદ આપણે બીજાને આપીએ ને એટલો જ આનંદ આપણને મળે। આપણે આપણી જે મુશ્કેલીઓ હોય એનો ટોપલો લઈને જો ફર્યા કરીએ ને તો મુશ્કેલી અને દુઃખ વધે। એના બદલે એ ટોપલો આપણે એક બાજુ મૂકી અને આવા પક્ષી કે અન્ય વ્યક્તિને સરસ આનંદ આપીએ, એને સરસ મજાનું સારું કાર્ય કરવાનો પ્રયત્ન કરીએ તો એ મુશ્કેલી ઘટે, અને મુશ્કેલી ઘટે તો તમે આનંદમાં રહો। જોયું ને, આ પક્ષીઓ કેવા આનંદમાં છે। બસ એ સુખી તો હું સુખી, એમ બીજા પ્રસન્ન તો તમે પ્રસન્ન। બાકી પ્રસન્નતાનો કોઈ શ્લોક મારી પાસે નથી, કે પ્રસન્નતાનું કોઈ જ્ઞાન મારી પાસે નથી। મારી પાસે એક જ વાત છે, ખુશી આપો, ખુશી મેળવો। તમે જેટલી ખુશી બીજાને આપશો એટલી ખુશી તમને મળશે। પેલા માણસને એ સંતની વાત બરાબર ગળે ઉતરી ગઈ, કારણ કે નિર્દોષ પક્ષીઓને જો ચણ નાખવામાં આવે તો એ પણ આનંદિત થાય, તો સાથે આપણને પણ આનંદ મળે છે। આમ હંમેશા બીજાને ખુશી આપીએ અને ખુશી આપણા જીવનની અંદર હંમેશા વધતી રહે।